વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતી 2 માં જોડણી સમજતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, જોડણી ના થોડા શબ્દોની આપણે સમજૂતી પણ મેળવી હતી. તો જોડણીમાં કેટલા શબ્દો આપણે સમજ્યા તેની પર નજર કરી લઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જ શબ્દોની જોડણી એ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે. અને આ શબ્દો તમારા મગજમાં ફિટ હોવા જોઈએ કે દિન દુખી લખેલું હોય તો દિન દુખી કેવી રીતે લખાય, તો દિન એમાં દી દીર્ઘઈ જ હોય અને દુ એને રસવવું હોય તો દિન દુખી. બરોબર. હવે દીવો, તો દીવો એમાં દી એ દીર્ઘઈ જ આવે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે શબ્દો તમને ખબર હોવી જોઈએ કે શેમાં રસવઈ હોય, શેમાં દીર્ઘઈ હોય. તો થોડા જોડણીના આ શબ્દો આપણે જોઈ લઈએ. તો પહેલો આપણો શબ્દ હતો અનાથાશ્રમ. પુનરાવર્તન કરીએ છીએ એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અને આ જે શબ્દો છે એ શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં આ જોડણીના આવે છે એટલે ધ્યાન આપજો. અનાથાશ્રમ. 11 કેવી રીતે લખાય, તો ઘી, ઘીને રસવઈ જ હોય અને યાર અજવાળું, એમાં અળું લખવાનું અને એમાં રસવવું જ આવે અને માથે મીંડું આવે. હંમેશા ભાષા એટલે કે આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ તો ભાષા આપણે જેવું બોલીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો એવું લખીએ છીએ. અને આપણા જે વર્ણ છે, વર્ણ એટલે કે ક, ખ, ગ, એ વર્ણો અને બારાક્ષરીમાં પણ એવું છે રસવઈ અને દીર્ઘઈ, પણ વર્ણોમાં પણ એવું છે સ, સ, શ, પણ એના ઉચ્ચાર આપણે સમજી ચૂક્યા છીએ ને જો આપણે ઉચ્ચાર જેવો કરીશું ને તેવી જ રીતનું આપણે લખીશું. અને લખીશું એ પણ ઉચ્ચાર ખોટો હશે તો લખાણ પણ તમારું કેવું હશે, ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, બોલવાનું એટલે ઉચ્ચાર વ્યવસ્થિત કરવાનું જેથી તમારું લખાણ પણ સાચું આવે. તો ચાલો ત્યારે જોઈએ. અજવાળું અડું આવે અને એને રસવવું આવે. ડ અને અડ બંને બોલાય છે તો સરખું, પણ એને અજવાળું કરો તો તમારી જોડણી ખોટી પડે અને અર્થ પણ બદલાઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો આગળનો આપણો શબ્દ છે અગ્નિ સંસ્કાર. બરોબર. તો એમાં સસલાનો જ આવે અને એને માથે મીંડું આવે. તો વિદ્યાર્થી મિત્રો, થોડી તમને વાત કરું તો રસવઈ અને દીર્ઘઈ. રસવઈમાં નાની હોય અને દીર્ઘઈમાં મોટી સમાયેલી હોય. એ તો તમને ખબર જ હશે. ફરીથી, રસવઈમાં નાની સમાયેલી છે અને દીર્ઘઈમાં મોટી. જ્યારે મોટી દીર્ઘઈ હોય ત્યારે ઈ એવું બોલીએ છીએ અને નાની હોય ત્યારે ઈ. ઉ રસવવું હોય ત્યારે ઉ, ખાલી નાનો ઉ, અને દીર્ઘ ઉ મોટેથી આપણે બોલીએ છીએ જે ગળામાંથી બોલાય છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધું જેવું બોલશો ને તેવું જ તમે લખશો. જોડણીમાં ખાસ કે જોડણી તમે ફટાફટ લખી નાખો છો, પણ જ્યારે એને સુધારો કરવાનો હોય જોડણીનો ત્યારે તમને આ બધું જો તમે મગજમાં ફિટ નહીં રાખ્યું હોય ને તો તમારી જોડણી પડશે ખોટી. તો અર્થ આ રીતે જ લખાય. એને થને રકાર આવે. અપશુકન, તો શું મીંડાવાળો શું આવશે, અપશુકન. આઝાદી, તો એમાં દીને દીર્ઘઈ જ આવે અને જબલાનું આવે, જબલુકનું આવે ને. આપત્તિ, એમાં તી એને રસવઈ હોય. આરસ, એમાં સસલાનું જ આવે. આ બધા શબ્દો તમારી પાઠ્યપુસ્તકમાં છે. આશ્ચર્ય, મગજમાં ફિટ રાખજો બધા શબ્દો. આશ્ચર્ય, બરોબર. કેવી રીતે લખાય, આંસુ, એમાં શું રસવવું હોય અને આની માથે મીંડું હોય. ઈચ્છા, બરોબર. ઈ મોટો ઈચ્છા
ઇતિહાસમાં પણ ઈ મોટો આવશે, તીને રસવઈ હર્ષ. ઉદાસ એમાં ઉ નાનો આવશે, દાશ ઉદાસ. ઉપવાસમાં ઉ નાનો અને સસલાનો બંનેમાં ધ્યાન રાખજો. ઉજ્જળ તો ઉ નાનો જ બંને જોડવાના અને ડ. ઊંચું એમાં ચૂને રસવઉ આવશે, બંને ઉપર અનુસ્વાર, ઉ મોટો આવશે. ઊંડું એમાં ઉ મોટો જ આવે અને ડ ડમરું નો આવે. ઊંડું 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 અડું નહીં, ઊંડું અડું નહીં, બરોબર? બોલશો એવું જ લખશો. એકાગ્રતા આ રીતે લખાય. કબૂલ તો બુને દીર્ઘ જ આવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કપાસિયા એમાં સી એને રસવઈ આવે. કપાસિયા સસલાનો સ, જ્યાં દાંત અને પેડા જોડાય છે ત્યાં સ બોલાય છે. ગાડી અને ગાંડીમાં ફેર છે, ખબર છે ને? ગાડી એટલે મોટર થાય ને ગાંડી એટલે અસ્થિર મગજની. એક ખાલી અનુસ્વાર કરવાની જો તમે ભૂલ કરી બેસો ને વિદ્યાર્થી મિત્રો, એમાં શું પણ અર્થનો અનર્થ થઈ જાય. જે તમે કહેવા માંગો છો સામેવાળી વ્યક્તિને એનો અનર્થ થઈ જાય, એટલે કે અર્થ બદલાઈ જાય, બરોબર? હવે કરંડીઓ, કરંડી ડીને રસવઈ આવશે અને યો. કબ્રસ્તાન બ્રસ્તાન કેવી રીતે લખાય યાદ રાખજો. કાડોત્રી ત્રીને દીર્ઘઈ જ આવે, રસવઈ નો આવે. અડો, બરોબર? કિંમત કિંમતમાં રસવઈ જ હોય અને માથે મીંડું હોય, કિંમત. કિનારો કિનારો. કીડી કીડીમાં બંને દીર્ઘઈ જ આવે, બરોબર? કેન્દ્ર કેવી રીતે લખાય? ન અને દ્ર, કેન્દ્ર. કોડિયો તો કો પછી અડી અને યો, કોડિયો. ખીચડી ખીચડીમાં કેવી રીતે લખાય? બંને દીર્ઘઈ જ હોય અને ખી અને ડી બંનેને દીર્ઘઈ જ આવે. ગરીબાઈ તો રી એ દીર્ઘઈ હોય અને ઈ મોટો, ગરીબાઈ. ગરનાડું અડું તો એને રસવઉ આવે અને માથે મીંડું. આ બધા શબ્દો દરરોજ તમે એક વખત વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. વાંચશો તો જ તમને એની ખ્યાલ આવશે કે આમાં રસવઉ હોય કે દીર્ઘઉ. એક વખત લખી નાખ્યું અને પતી ગયું એવું નહીં, બરોબર ને? શું કીધું? રોજ એક નજર ફેરવી લેવાની વિદ્યાર્થી મિત્રો, જેથી તમને એની જોડણી પરફેક્ટ યાદ રહે. ગોવાળીઓમાં ડી રસવઈ અને યો. ઘી તો ઘીમાં ગોગરનો જ આવે અને એને દીર્ઘઈ, બરોબર? ચડ્ડી એમાં ડી દીર્ઘઈ જ આવે અને ડ ને ડ જોડવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે આ સિઝન આપણી ચોમાસાની છે, તો ચોમાસું કેવી રીતે લખાય? હવે તમે છઠ્ઠા ધોરણમાં છો એટલે તમને આ બધા શબ્દો કેવી રીતે લખાય એ જોડણી તમારે સમજવી પડશે અને એ યાદ રાખવી પડશે. તો ચોમાસું તો શને રસવઉ જ આવે, દીર્ઘઉ આવે નહીં અને સસલાનો સ આવે. હવે યાદ રાખવાનું. ચોમાસું. જટામાં જ જમરૂખનો અને ટા જટા. જરૂરિયાત રૂ અને રીને રસવઈ યાત, બરોબર? આ જોડણી આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ એટલે બહુ ડિટેલ્સમાં જતી નથી વિદ્યાર્થી મિત્રો. બહુ ઊંડાણપૂર્વક તમારે ખાલી જોવાની છે જોડણી અને એને યાદ રાખવાની છે. જ્યોત તો જને ય જોડવાનો, જ્યોત. ઝઘડો એમાં જ આવે, ડ અને ડો, ઝઘડો, ડ ડમરુનો. ઝાડમાં જ જમરૂખનો જ આવે, હવે યાદ રાખવાનું, અને ડ ડમરુનો આવે, ઝાડ. તો કોઈ જ દિવસ ભૂલ પડશે નહીં. ઢંઢેરો તો ડ ઢેરો. ઢોર એમાં ઢ, બરોબર? ઢોલ. તિથિ આ શબ્દમાં ખાસ યાદ રાખજો, બંનેમાં રસવઈ. એક કીડી અને તિથિ બંને એવા શબ્દો છે જે તમને ભૂલ પડાવે તેવા છે. તો તિથિમાં બંને રસવઈ જ હોય અને કીડી એ બંનેમાં દીર્ઘઈ જ હોય. ખીચડી એમાં બંનેમાં
દીર્ઘઈ જ હોય વિદ્યાર્થી મિત્રો, આવું યાદ રાખવાનું. હવે આપણો શબ્દ છે દર્દી. તો વિદ્યાર્થી મિત્રો દર્દી, તો એમાં દી ને દીર્ઘઈ જ આવે, દર્દી. હવે છે આપણો શબ્દ કે દસ્તાવેજ. તો દસ્તા સને ત જોડવાનો, દસ્તાવેજ જમરૂખનો. સમજાયું ને? હવે દિવસ, તો દિવસમાં યાદ રાખજો, આમાં પણ ભૂલ પડે તેવી છે. દિવસ જો તમે દીર્ઘઈ કરી દેશો તો અર્થ બદલાઈ જાય, બરોબર, અને જોડણીમાં પડે ભૂલ. તમે દિવસ કહેવા માંગતા હોય સામેવાળી વ્યક્તિને તો દી દીર્ઘઈ કરી દો તો એમાં ભૂલ પડે અને એનો અર્થ બદલાઈ જાય. તો દિવસમાં રસ્વઈ જ આવે અને દિલ એમાં પણ રસ્વઈ જ આવે, બરોબર. ભાષામાં રસ્વઈ દીર્ઘઈ, રસ્વ અને દીર્ઘ આ બંનેમાં ધ્યાન રાખવાનું છે. ડ અડ શું યાદ રાખવાનું છે તમને સમજાવું. તો જોડણીમાં આપણે શું યાદ રાખવાનું છે? તો રસ્વઈ ક્યાં હોય, દીર્ઘઈ ક્યાં હોય, રસ્વઉ ક્યાં છે, દીર્ઘઉ ક્યાં છે. સમજાયું? તો કઈ જગ્યાએ રસ્વઈ વાપરવાની, કઈ જગ્યાએ દીર્ઘઈ વાપરવાની, કઈ જગ્યાએ રસ્વઉ વપરાય, કઈ જગ્યાએ દીર્ઘઉ વપરાય, બરોબર. જોડણીના શબ્દો તો તમને પછી બીજું કે અણ અને ડ, સ, શ અને સ આ બધું જોડણીમાં યાદ રાખશો ને તો તમને કોઈ જ દિવસ જોડણીમાં ભૂલ પડશે નહીં. આ ચાર વસ્તુ જોઈ લેવાની. જ્યારે પણ લખો ત્યારે આ ચાર વસ્તુ, આ બધી વસ્તુ જોઈ લેવાની, બરોબર. કે રસ્વઈ છે, દીર્ઘઈ છે, રસ્વઉ છે કે દીર્ઘઉ છે, ડ છે, અડ છે કે સ કયો છે, બરોબર. બાકી અનુસ્વારમાં તો શું આપણે બોલીએ છીએ એટલે એ તમને માથે મીઠું થઈ જ જાય, એમાં કોઈ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. યાદ શું રાખવાનું છે? રસ્વઈ દીર્ઘઈ, રસ્વઉ દીર્ઘઉ, બરોબર. અડ ક્યાં છે ને ડ ક્યાં છે, અને સ, સ ને શ, સ, શ ને શ ક્યાં છે એ તમારે ધ્યાન રાખવાનું છે. આટલી વસ્તુ યાદ રાખશો એટલે તમને જોડણી પાક્કી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો દિવસ, એમાં દિવસમાં દી કેવી આવે? રસ્વઈ જ હોય, દિલમાં પણ રસ્વઈ જ હોય. હવે દીકરો બોલે છે દી, બરોબર. તો જેવું બોલીએ છે તેવું લખવાનું છે. દીકરો, તો દી એમાં દીર્ઘઈ જ હોય, મોટો ઈ, દીકરો. દીવો બોલીએ છે ને ભાર દઈને, દીવો, તો એમાં દી દીર્ઘઈ જ હોય અને દીન દુખી, તો દીન એમાં દીર્ઘઈ અને દુખી. આટલા શબ્દો આપણે સમજ્યા હતા. આટલા શબ્દોની આપણે જોડણી સમજી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. અને તમે તમારી સીડબ્લ્યુની નોટમાં અને એચડબ્લ્યુની નોટમાં પણ લખી લીધા હશે. જો ન લખ્યા હોય તો ફરીથી એક વખત કહું છું કે લખી લેજો, જેથી તમને જોડણી લખશો તો જ યાદ રહેશે, બરોબર. એમાં આળસ કરતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ શબ્દકોશનો ઉપયોગ આપણે સમજ્યા હે ને, શબ્દકોશનો ઉપયોગ અને આ સમજ્યા જોડણી. તો શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરાય એ આપણે સમજ્યા કે પહેલા શું આવે, તો પહેલા અ થી શરૂ થતા શબ્દો હોય હે ને, અને છેલ્લે વ થી શરૂ થતા શબ્દો હોય, બરોબર. હવે જ્ઞથી શરૂ થતા શબ્દો એ જની શ્રેણીમાં હોય અને ક્ષ થી શરૂ થતા શબ્દો એ કની શ્રેણીમાં હોય. હવે અણ, અડ અને આવા શબ્દો છે ને એ આપણા શબ્દકોશના કોશમાં છે ને. ફેણ, બરોબર. અણ, ફેણનો અણ, પણ અણથી શરૂ થતા શબ્દો છે નહીં, એ શબ્દકોશના ક્રમમાં નથી, કારણ કે એવા શબ્દો છે જ નહીં. અડ તો નળ બોલીએ છીએ, અડથી શરૂ થતો શબ્દ છે નહીં, બરોબર. પહેલા કક્કાવાળીનો ક્રમ, બારાક્ષરીનો ક્રમ યાદ રાખવાનો. બારાક્ષરી એટલે અ પછી અમ. આપણે શબ્દકોશમાં હંમેશા અ આઈને યાદ રાખવાનું, અ પછી અમ, એ રીતે ક પછી કમ. સમજાયું ને? તો આ બધું શબ્દકોશમાં આવે. હવે અ થી હ સુધીના શબ્દો હોય, પછી
પહેલા ક બરોબર રસવઉ પછી બીજા શબ્દમાં પણ જુઓ છો તમે કે કાનાવાળો શબ્દ છે. એ રીતે શબ્દકોશમાં જોડણી આ રીતે જ હોય. સમજાયું? તો ક પહેલા કેવા શબ્દો છે? અ વાળા, પછી આ વાળા, પછી ઈ, પછી ઉ, પછી ક થી શરૂ થતા શબ્દો. બરોબર ને? આ રીતે જોડણીમાં પણ શબ્દકોશમાં પણ આવા શબ્દો આ રીતે ક્રમવાઇઝ લખેલા હોય છે. તો હવે આગળ આપણે બીજા થોડા શબ્દોની જોડણી સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળનો આપણો શબ્દ છે દુકાનદાર. આપણે દુકાને બધી જ વસ્તુ લેવા જઈએ છીએ અને એને આપણે દુકાનદાર કહીએ છીએ. પણ દુ રસવઉ આવે કે દીર્ઘઉ તો એમાં કન્ફ્યુઝન છે. એમાં આપણને થોડી ભૂલ પડે છે. તો દુ બોલીએ છીએ દુ. બરોબર? સમજાયું? તો દુ રસવઉ. હા, તો લખીએ દુ કા ન દા ર. લખાઈ ગયું આપણો દુકાનદાર. જુઓ તો દુ રસવઉ જેવું બોલશો ને તેવું જ લખશો વિદ્યાર્થી મિત્રો. દુકાનદાર. હવે દુકાનદાર શબ્દ સમજાયો તમને? હવે આગળનો શબ્દ આપણે જોઈશું ને તો એ શબ્દ છે દુર્ગમ. દુર્ગમ કેવી રીતે લખાય? દુ બોલીએ છીએ દુ રસવઉ આવશે. બરોબર? તો લખીએ આપણે દુ દુર્ગમ. ગને રકાર આવશે. દુર્ગમ. ર એ રકાર કરી દીધો આપણે. ર નો રકાર થયો. બરોબર? એટલે દુર્ગમ. બરોબર? સમજાય? બે શબ્દો આપણે નવા લીધા. તો હવે આગળનો આપણો શબ્દ છે દુષ્કાળ. કયો છે? દુષ્કાળ. દુષ્કાળ પડે છે જ્યારે પાણી બહુ બધું આવે ત્યારે અને ન હોય ત્યારે પણ. લીલો દુષ્કાળ ને સૂકો દુષ્કાળ પડે. બરોબર? તો દુષ્કાળ કેવી રીતે લખાય? તો દુ બોલીએ છીએ આપણે દુ. તો દને શું આવશે? રસવઉ. સમજાયું? દુ સ્કા. શ કયો લખવાનો? તો ષટકોણનો દુષ્કાળ. ચાલો ત્યારે બીજા શબ્દો આપણે અહીંયા લખીએ. દુષ્કાળ. એ પછી ત્રણ શબ્દો નવા આપણે લખ્યા. દુકાનદાર. અહીંયા લખું છું દુકાનદાર. દુર્ગમ. દુષ્કાળ. વિદ્યાર્થી મિત્રો, જોડણીમાં તમારે ધ્યાન રાખવું જ પડશે કે ક્યાં રસવઉ હોય, ક્યાં દીર્ઘઉ હોય અને ક્યાં સ હોય. તો અહીંયા સ ષટકોણનો વપરાયો છે. દુ રસવઉ છે. દુષ્કાળ અળ છે. બરોબર? મેં સમજાયું ને કે કયું જોડણીમાં ધ્યાન રાખવાનું છે? આટલું તમે ધ્યાન રાખશો ને આટલું લખી નાખજો તમારી નોટમાં. તમને ખ્યાલ આવે કે જોડણીમાં શું જોવાનું. સમજાય? દુષ્કાળ. બરોબર? હવે આપણો આગળનો શબ્દ છે ધર્મ. તો લખતા તો તમને આવડે છે. ધર્મ. તો મને રકાર આવશે. ધર્મ. સમજાયું? ધર્મ કેવી રીતે લખાય? અનેક ધર્મના લોકો છે. તો ધર્મ કેવી રીતે લખાય? જો એ કેવી રીતે લખ્યો છે? આ રીતે. જો તમે બંનેનો સરખો ને ધમાં આ લીટી નીચે છે અને ગમાં આ બંને સરખા છે. એ ધ્યાન રાખજો. એટલે ધ અને ગ લખવામાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને એ ધર્મ એટલે મને લકાર આવશે. બરોબર? હવે ધૈર્ય લખીએ આપણે. ધને બે માત્ર આવશે. ધૈર્ય. સમજાયું વિદ્યાર્થી મિત્રો? જોડણીમાં તમારે આ રીતે ધ્યાન રાખવું પડશે. ચલો જોઈ લઈએ. દુકાનદારમાં દુ રસવઉ આવશે.
દુર્ગમમાં દુ રસ્વઉ ગને રકાર, દુષ્કાળમાં શ ષટ્કોણનો અને રસ્વઉ, ધર્મમાં ધ અને મને માથે રકાર, ધૈર્ય યને માથે રકાર. હવે છે ધીંગાણું. ચાલો બોલીએ છીએ એવું લખવાનું છે ધીંગ ધીંગ, બરોબર. એટલે ધ લખવાનું છે અને એને ધી મોટેથી બોલીએ છીએ એટલે ધને દીર્ઘઈ લખવાનું છે. તો ચાલો લખીએ ધને દીર્ઘઈ ધીંગ ગા અણુ, ધીંગાણું, બરોબર. ધીંગાણું સમજાયું? તો અણને પણ માથે મીંડું આવશે. હવે અમુક શબ્દો આપણે એવા બોલીએ છીએ કે જેમાં રસ્વઈ અને દીર્ઘઈ બંને હોય. તો સમજાવો. નહીં નહીં, નહીં અને નહીં બોલીએ છીએ ને, તો સમજાવું છું તમને વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. ચાલો અહીંયા ઉપર લખીએ. આ શબ્દ એવો છે ને નહીં, નહીં અને નહીં, બરોબર. નહીં અને નહીં આ બંને તમે લખશો તો એ બંનેની જોડણી સાચી છે. સમજાયું? આ એક શબ્દ એવો છે કે જે તમે બંને લખશો ને તો રાઉન્ડ આવશે નહીં. એટલે યાદ રાખજો, નહીંમાં કયો નહીં તમારે લખવાનો છે, બરોબર. એક જ નહીં યાદ રાખવાનો, નહીં. તો આ નહીં, બરોબર, અને આ નહીં, એટલે બંનેનો અર્થ એક જ થાય છે. આમાં દીર્ઘઈ છે ને આમાં રસ્વઈ છે. નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. સમજાયું હું શું બોલું છું? અહીંયા નહીં એટલે અહીંયા નથી, અહીંયા નહીં, બરોબર. અહીંયા કોઈએ નહીં બેસવાનું, એમ જ્યાં ભારપૂર્વકનો છે નહીં અને આ નહીં, બરોબર. ત્યાં રસ્વઈ નહીં એ બોલાય છે, એમાં રસ્વઈ અને નહીં ભારપૂર્વક છે, બરોબર. હવે નિયમ, તો નીને રસ્વઈ જ આવશે, નિયમ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નને રસ્વઈ, ય અને મ. હવે રસ્વઈ અને દીર્ઘઈ નહીંમાં ક્યાં મૂકવી? મારે અહીંયા નહીં રહેવું, નથી રહેવું, નથી, તો એમાં દીર્ઘઈ લખશો, બરોબર. અહીંયા નહીં, અહીંયા નહીં, તો અહીં ઉપર માથે મીંડું અને નહીં, અહીંયા નહીં, એટલે નહીં માં ની રસ્વઈ આવશે, અહીંયા નહીં, તો એમાં દીર્ઘઈ આવશે. યાદ રાખજો બંનેમાં. જો બંનેમાં મેં કીધું કે બંનેમાં સરખું લખશો તો ભૂલ નહીં પડે, પણ અર્થ બદલાઈ જશે, બરોબર ને. નિયમ, તો નિયમમાં ની રસ્વઈ જ આવે. જો દીર્ઘઈ કરી દો ને તો અર્થ બદલાઈ જાય, બરોબર. તો નિયમ. હવે આપણે આગળનો શબ્દ જોઈ લઈએ, નિર્ભયતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ની રસ્વઈ આવશે, નિર્ભયતા. વને નકાર આવશે, નિર્ભયતા. ને રસ્વઈ ભ ઉપર પ્રકાર, નિર્ભયતા. ય ઉપર નહીં. યાદ રાખજો, આમાં કન્ફ્યુઝન તમને એક થશે કે ય ઉપર મૂકું કે ભ ઉપર. તો નિર્ભયતામાં ભ ઉપર જ આવે. હવે નિરાશા. નિરાશા શબ્દ ખૂબ સાંભળેલો છે આપણે, હે ને. ઘણા વ્યક્તિઓ ખૂબ નિરાશ થઈ જતા હોય, પણ નિરાશ કેવી રીતે લખાય એ આપણે જોઈએ. તો ની એને રસ્વઈ આવે વિદ્યાર્થી મિત્રો. ની બોલીએ છીએ, ની રા અને શ કયો લખીશું આપણે? તો શ, નિરાશા. તો શ જ્યાં અંદરથી તાળવાનો એને
ચેપ્ટર સમજી ચૂક્યા છે કે જ્યાં દાંત અને પેઢા જોડાય છે ને ત્યાં સસલાનો અને જીભનો વચ્ચેનો ભાગ ઉપરના તાળવાને અડાડીએ ત્યારે મેળા શ મોટો બોલીએ છીએ તો નીને રસવઈ અને શા બરોબર સમજાયું વિદ્યાર્થી મિત્રો તો આટલા શબ્દો આપણે જોઈ લીધા હવે એક બીજો શબ્દ જોઈએ જ્યાં શબ્દ ન હોય એવો શબ્દ તો નિઃશબ્દ શું નિઃશબ્દ તે વ્યક્તિ નિઃશબ્દ બની ગયો એટલે બોલ્યા વગર બેસી ગયો નિઃશબ્દ તો નિઃશબ્દ કેવી રીતે લખાય તો નિહિ બોલીએ એટલે બે મીંડા થઈ જવા જોઈએ જેમ દિન દુખીમાં તમે દુ પછી બે મીંડા કરો છો ને દુખીમાં એ રીતે તમે યાદ રાખેલું છે ને તેવી રીતે અહીંયા યાદ રાખવાનું નિહિ સસલાનો નહીં આવે શરણાઈનો આવશે શબ્દ નિહિ શબ્દ આ બધા જ જોડણીના શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાં આવે છે અને આ મેં જે લખાયા એ તમારે CW ની નોટમાં અને HW ની નોટમાં બંનેમાં લખવાના છે બરોબર સમજાયું હવે નિર્માણ ની બોલીએ છીએ ની રસવઈ નિર્માણ રકાર આવશે ને નિર્માણ લખીએ નિર્માણ જ્યારે મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું હતું નિર્માણ એટલે કેવી રીતે લખાય નીને રસવઈ મા ઉપર રકાર અને અણ તો સમજાયું વિદ્યાર્થી મિત્રો તો હવે ન વાળો એક બીજો આપણે શબ્દ જોઈ લઈએ નિર્માણ પછી નિસ્વાર્થ તે વ્યક્તિએ મારી નિસ્વાર્થ સેવા કરી સ્વાર્થ વગર જેને કહેવાય નિસ્વાર્થ તો નિસ્વાર્થ તો નિસ્વાર્થ કેવી રીતે લખાય એ આપણે સમજવાનું છે તો ની બોલીએ છીએ નીને શું આવશે રસવઈ સરસ નિહિ બરોબર નિહિ જેમ અહીંયા નિહિ શબ્દ નિહિ સ્વા સ્વા કયો આવશે સસલાનો અડધો વા થ નિસ્વાર્થ ધ્યાન રાખ્યું વિદ્યાર્થી મિત્રોને હવે અહીંયા રસોઈના આપણે જે શબ્દો છે એ પૂરા થયા હવે શરૂ થાય છે દીર્ઘ ઈના શબ્દો તો નિડર 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 બોલીએ છે ની તો નીને શું આવશે દીર્ઘ ઈ નિડર ધ્યાન રાખજો આમાં જો રસવાઈ કરી દીધી તો પડે ખોટું બરોબર હવે નીરસ આમાંથી હું તમને થોડા ઘણા શબ્દો એવા આપીશ કે જે જોડણી તમારે સુધારવાની છે મસ્ત મજાની ગેમ છે બોલો આવડશે ને કેવું તો આ લખી લઈએ ને પછી બતાવો હા તો નીડર પછી આપણે આગળનો શબ્દ જોઈશું નીરસ તો ની ર સ આ રીતે લખાય ની ર સ બરોબર અને છેલ્લો શબ્દ આપણે જોઈ લઈએ નુકસાન આ યાદ રાખજો ને રસવઉ સા ન તમને ચાર ઓપ્શન આપેલા હોય સ ષટકોણનો લખેલો હોય આ રીતે લખેલો હોય નું ક સ્થાન પછી નું ક સ્થાન નું ક સ્થાન અને નું ક સ્થાન તો આમાં બધા ચારે ચાર જ્યારે જોશો ને ત્યારે ભૂલ પડશે પણ મગજમાં ફિટ હશે કે સસલાનો જ હોય અને નને રસવવું જ હોય તો તમે તરત જ ખરું કાઢી દેશો બરોબર વિદ્યાર્થી મિત્રો તો આપણે નુકસાન સુધી આજે રાખીએ અને આપણા જે શબ્દો આપણે એટલા બધા જોયા ને એ બધા
જોવાની છે, ગેમ રમવાની છે. ગેમ એટલે કે ઝઘડો. તો તમારે કેવી રીતે ગેમ રમવાની છે? ઘરે તમારી પાસે કોણ છે? મમ્મી પપ્પા. તો જ્યારે તમે બેઠા હો ત્યારે કેવી રીતે ગેમ રમવાની છે? તો મમ્મી પપ્પા એક બાજુ, તમે એક બાજુ, બરોબર? બે પાર્ટ પડી ગયા. હવે એક નોટ પેન લેવાની છે, એક શબ્દ બોલવાનો, ભાઈ કે બહેન હોય એને બેસાડવાની, એ શબ્દ બોલે. કાં તમારે ફોનમાં રેકોર્ડિંગ કરી દેવાનું, અને કોઈ ન હોય, તમે 3 જ જણા હો કે ઘરમાં 2 જ જણ હો, તો ફોનમાં તમારે શબ્દોનું રેકોર્ડિંગ કરી દેવાનું, અને પછી એ શબ્દો બોલાય અને પછી તમારે લખવાના. કઈ બાજુનો પક્ષમાં વધારે માર્ક આવે છે તે જોવાનું. રમશો ને આ ગેમ? હા. તો વિદ્યાર્થી મિત્રો, ગેમની સાથે તમને જોડણી પણ યાદ રહી જશે. તો આ બધા જ જે આપણે શબ્દો આપણે જે ક્લાસરૂમમાં રમતા હતા બે પાર્ટ પાડીને, હે ને, તો એ રીતે તમારે ઘરે પણ આ રીતે ગેમ રમવાની છે. પણ શેની? અંતાક્ષરીની નહીં, પણ જોડણીની. હા. તો ગુજરાતી છે એ જ રીતે સંસ્કૃતમાં પણ તમે શ્લોકની ગેમ રમી શકો, બરોબર? તો ચિત્રપદાની પણ તમે રમી શકો. ચિત્રપદાનીમાં કેવું કે ગુજરાતી બોલે, આ બાજુના પાર્ટવાળા ગુજરાતી બોલે અને તમારે સંસ્કૃત બોલવાનું. જો ના બોલે તો તમારે પડે ખોટું અને ચડે તીખી. સમજ્યા? તો આ રીતે તમારે ગેમ રમી અને જોડણી પાકી કરવાની છે. તો આવડશે ને વિદ્યાર્થી મિત્રો? અને આ જેટલા પણ જોડણીના શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે આપણે આટલા શબ્દો રાખીએ. તો ચાલો ત્યારે આ બધા શબ્દો તમારે CWની નોટમાં અને HWની નોટમાં લખવાના છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ.